ગુજરાતી ઓડિયો બુક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેની વાર્તા સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થાય. ખરેખર એટલે રોબ બર્ગરની વાર્તા જ કંઈક એવી છે કે લોકો પ્રેરણા લેવા મજબૂર થઈ જાય. હા, બરાબર. કલ્પના કરો કે વર્ષ 2005ની વાત છે. આ ભાઈ અઠવાડિયાના 80 કલાક કામ કરે છે. બાપરે, 80 કલાક! હા, એટલે વ્યવસાયે તેઓ વકીલ હતા. સખત મહેનત કરે પણ તોય દેવામાં એકદમ ડૂબેલા. રાત દિવસ કામ કરવા છતાં આર્થિક સ્વતંત્રતાનો કોઈ જ રસ્તો દેખાતો નહોતો. સામાન્ય રીતે આવા સંજોગોમાં લોકો હતાશ થઈ જતા હોય છે. એકદમ સાચું. પણ આ જ વ્યક્તિ માત્ર એક દાયકા પછી એટલે કે 10 જ વર્ષમાં પોતાની આર્થિક સ્થિતિ એવી રીતે બદલી નાખે છે કે 49 વર્ષની ઉંમરે તે સંપૂર્ણ નિવૃત્તિ લઈ લે છે. અરે વાહ! અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આ રોબ બર્ગરની વાસ્તવિક જીવનકથા છે. બિલકુલ. તો આજના ડીપ ડાઇવમાં આપણે રોબ બર્ગરના લોકપ્રિય પુસ્તક રિટાયર બિફોર મોમ એન્ડ ડેડ એટલે કે માતા પિતા પહેલા નિવૃત્ત થાઓ એની અંદર છુપાયેલા આર્થિક રહસ્યોને ઉજાગર કરવાના છીએ. હા, અને આપણી પાસે આ પુસ્તકના અંશો, તેમના બ્લોગ્સ અને વિવિધ આર્થિક અહેવાલો પણ છે. તો આપણું મિશન એ છે કે લાખો રૂપિયાનો પગાર કે કોઈ મોટી લોટરી જીત્યા વિના માત્ર સાદા ગણિત અને સામાન્ય આદતો દ્વારા કોઈપણ માણસ વહેલી નિવૃત્તિ કેવી રીતે મેળવી શકે છે એ જાણવું. જુઓ, આ ચર્ચા ખરેખર બહુ જ રસપ્રદ રહેવાની છે, કારણ કે આ કોઈ હવાહવાઈ વાતો નથી. આ એક વાસ્તવિક અનુભવ પર આધારિત નક્કર રસ્તો છે. રોબ બર્ગરની યાત્રા બતાવે છે કે આર્થિક સ્વતંત્રતા એ નસીબની વાત નથી, પણ આ બદલાવની શરૂઆત કરતા પહેલા આપણે એ સમજવું પડે કે લોકો શા માટે એવું માને છે કે 65 વર્ષની ઉંમર પહેલા નિવૃત્ત થવું અશક્ય છે. એટલે મેં સ્ત્રોતોમાં જોયું કે પુસ્તકમાં આ પરિસ્થિતિને ધ મેટ્રિક્સ ફિલ્મ સાથે સરખાવવામાં આવી છે. બરાબર, ધ મેટ્રિક્સ. એટલે કે એક એવી કાલ્પનિક દુનિયા જ્યાં લોકોને અંધારામાં રાખવામાં આવે છે, ખરું ને? જેથી તેઓ વાસ્તવિકતા જોઈ જ ન શકે. એકદમ સાચું. આપણો સમાજ અને આપણી આર્થિક વ્યવસ્થા અમુક એવી માન્યતાઓ પર ચાલે છે જે ખરેખર તો ભ્રમણાઓ જ છે. તો શું આપણી આસપાસ પણ આવી કોઈ ભ્રમણાઓનું જાળું છે? હા, પુસ્તકમાં આવા 5 મોટા જૂઠાણા એટલે કે મિથ્સનો ઉલ્લેખ છે જે લોકોને આજીવન કામ કરવા મજબૂર કરે છે. હું તમને સમજાવું? હા, ચોક્કસ. પહેલું મોટું જૂઠાણું એ છે કે આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે ખૂબ મોટો પગાર હોવો જરૂરી છે. અરે, આ તો બહુ સામાન્ય માન્યતા છે. લોકોને લાગે કે જો વર્ષે લાખ રૂપિયા ન કમાઈએ તો અમીર ન બનાય. બરાબર. પણ વાસ્તવિકતા એ છે કે ઊંચો પગાર ધરાવતા લોકો પણ ઘણીવાર પોતાના ખર્ચાઓ એટલા વધારી દે છે કે મહિનાના અંતે એમના હાથ પણ ખાલી જ હોય છે. સાચી વાત છે. હું તો એવા કેટલાય લોકોને ઓળખું છું જેઓ બહુ કમાય છે પણ બચત શૂન્ય છે. એટલે આવક કરતાં બચતનો પ્રમાણ વધુ મહત્વનું છે. હવે બીજું જૂઠાણું એ છે કે નિવૃત્તિ માટે 40 વર્ષ સુધી નોકરી કરવી જ પડે. હા, એટલે ભણો, ડિગ્રી લો અને પછી 60 વર્ષના થાઓ ત્યાં સુધી બસ મજૂરી કરો. બિલકુલ. અને ત્રીજું જૂઠાણું જે કદાચ સૌથી ખતરનાક છે એ એવું કહે છે કે ખુશી મોંઘી વસ્તુઓ ખરીદવાથી જ મળે છે. અરે હા, પેલો દેખાદેખીનો પ્રોબ્લેમ. હા, મોટી ગાડી, મોટું ઘર, લેટેસ્ટ ફોન. આપણને સતત એવું જ કહેવામાં આવે છે કે આ બધું હશે તો જ તમે સુખી થશો. જુઓ, આ ત્રીજા જૂઠાણા પણ હું થોડો અટકવા માંગુ છું. કારણ કે અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય છે. હા, બોલો ને. લોકો ઘણીવાર કહેતા હોય છે કે પેલું લાટે ફેક્ટર એટલે કે રોજની મોંઘી કોફી પીવાનું બંધ કરો, મિત્રો સાથે બહાર જમવા ન જાઓ, બસ પૈસા બચાવો. પણ જો આપણે ભવિષ્યના ડરથી આજના નાના આનંદ પણ છોડી દઈએ તો શું આપણું અત્યારનું જીવન સાવ કંટાળાજનક નહીં બની જાય? એટલે તમને એવું લાગે છે કે બચત કરવી એટલે સજા ભોગવવી? હા, મારો કહેવાનો અર્થ એ જ છે. શું ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અત્યારે ત્યાગ કરવો જરૂરી છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને મોટાભાગના લોકો આ જ ડરથી બચત કરવાનું શરૂ નથી કરતા. બરાબર. પણ રોબ બર્ગર ક્યાંય એવું નથી કહેતા કે જીવનને કષ્ટદાયક બનાવી દો. તેઓ અહીં મની ઓડિટ અને એક 21 દિવસના પ્રયોગની વાત કરે છે. મની ઓડિટ એટલે પોતાના ખર્ચાઓની કડક તપાસ કરવી, બરાબર ને? હા, પણ આ કોઈ આંધળો ત્યાગ નથી. આ માત્ર જાગૃતતા લાવવાનો પ્રયાસ છે. તો આ 21 દિવસનો પ્રયોગ ખરેખર કેવી રીતે કામ કરે છે? એમાં કરવાનું શું હોય? જુઓ,
આનો મુખ્ય હેતુ એ શોધવાનો છે કે કયા ખર્ચાઓ તમને ખરેખર ખુશી આપે છે અને કયા ખર્ચ માત્ર આદતને કારણે થઈ રહ્યા છે. અચ્છા, એટલે કેબલ ટીવીનું મોંઘું સબસ્ક્રિપ્શન હોય કે વીકેન્ડમાં મોંઘી રેસ્ટોરન્ટમાં જવું. હા, બરાબર. તો એવા કોઈ પણ ખર્ચને માત્ર 21 દિવસ માટે અટકાવી જુઓ. ઓકે. અને જો એ 21 દિવસમાં તમારા જીવનમાં કોઈ મોટી ખોટ ન વર્તાય કે તમારી ખુશી ઓછી ન થાય તો એનો સીધો અર્થ શું થયો? તો અર્થ એ થયો કે એ ખર્ચ સાવ બિનજરૂરી હતો. એકદમ સાચું. આવા આદતવશ થતા ખર્ચાઓ કાપવાથી અત્યારની ખુશી પણ જળવાઈ રહે છે અને ભવિષ્ય માટે મોટી બચત પણ થાય છે. અદ્ભુત. આ તો બહુ જ સરસ રસ્તો છે એ જાણવા માટે કે ક્યાં પૈસા વાપરવાથી સાચો આનંદ મળે છે. તો હવે બાકીના 2 જૂઠાણા કયા છે? ચોથું જૂઠાણું એ છે કે રોકાણ કરવું એ ખૂબ જ અઘરું છે. લોકોને એવું ડરાવવામાં આવે છે કે રોકાણ માટે તો નિષ્ણાત હોવું પડે. હા, વોલ સ્ટ્રીટના એક્સપર્ટ જેવું મગજ જોઈએ એવું લોકો માને છે. બિલકુલ. અને પાંચમું જૂઠાણું એ છે કે દેવું એટલે કે ડેટ એ જીવનનો એક સામાન્ય ભાગ છે. એટલે ક્રેડિટ કાર્ડનું બિલ હોય કે કારની લોન, લોકો માની લે છે કે આ તો દરેકના માથે હોય જ. હા, લોકો દેવા સાથે જીવતા ટેવાઈ જાય છે. આ 5 ભ્રમણાઓ ખરેખર આંખો ખોલનારી છે. હવે મારો સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ આ મેટ્રિક્સમાંથી બહાર આવે અને થોડી બચત કરવાનું ચાલુ કરે તો એ બચતને સંપત્તિમાં કેવી રીતે ફેરવવી? આ બહુ જ અગત્યનો તબક્કો છે. એટલે મને આખી પ્રક્રિયા પેલા બરફના નાના ગોળા જેવી લાગે છે. અરે વાહ, બરફનો ગોળો? કેવી રીતે? હા, એટલે માની લો કે એક નાનો બરફનો ગોળો આપણે પહાડ પરથી નીચે ગબડાવીએ છીએ. બરાબર. શરૂઆતમાં તે નાનો હોય, હાથમાં સમાઈ જાય એવો, પણ જેમ જેમ તે નીચે જાય તેમ તેમ આસપાસનો બરફ પોતાની સાથે જોડતો જાય અને નીચે પહોંચે ત્યાં સુધીમાં તો એક વિશાળ હિમખંડ બની જાય. અરે, આ બરફના ગોળાનું રૂપક તો એકદમ સચોટ છે. અને આપણી આર્થિક દુનિયામાં આ જ પ્રક્રિયાને મની મલ્ટીપ્લાયર કહેવામાં આવે છે. મની મલ્ટીપ્લાયર? હા, જે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની તાકાત પર કામ કરે છે. રોબ બર્ગર આને આર્થિક સ્વતંત્રતાનું સૌથી મોટું ગુપ્ત હથિયાર માને છે. તો આ મની મલ્ટીપ્લાયર કામ કેવી રીતે કરે છે? એના કોઈ નિયમો છે? હા, આ મુખ્યત્વે 3 ઘટકો પર આધાર રાખે છે. પહેલું સમય, બીજું રકમ અને ત્રીજું વળતર. એટલે કે કેટલા સમય માટે રોકાણ કર્યું, કેટલી રકમ મૂકી અને વાર્ષિક કેટલા ટકા વ્યાજ મળ્યું? એકદમ બરાબર. અને આ ત્રણેયનું ગણિત ખરેખર મગજને ચક્રાવે ચડાવી દેવું છે. હા, મેં પણ સ્ત્રોતોમાં એક એવો આંકડો જોયો જે જોઈને મને થોડીવાર તો એવું જ લાગ્યું કે આમાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હા, પુસ્તકનું એ ઉદાહરણ કોઈની પણ વિચારસરણી બદલી શકે એમ છે. હું સમજાવું. હા, પ્લીઝ. કલ્પના કરો કે કોઈનો વાર્ષિક પગાર $50,000 છે. હવે એ વ્યક્તિ નક્કી કરે છે કે તે આવકના માત્ર 5% જ બચાવશે. 5%? એટલે ગણતરી કરીએ તો દર મહિને લગભગ $28 જેવું થાય? બરાબર. મહિને માત્ર $28. અરે, આજના જમાનામાં આ રકમ એટલી નાની છે કે આપણે કદાચ એક પિઝા ઓર્ડર કરીએ ને એમાં જ વપરાઈ જાય. હા, સાચી વાત છે. આ રકમ કોઈના પણ જીવન ધોરણને બગાડે એટલી મોટી નથી. પણ અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે આ નાની રકમને પૂરો સમય અને વળતર મળે છે. એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ? હા, જો આ $28ની બચત સળંગ 45 વર્ષ સુધી એવા રોકાણમાં મૂકવામાં આવે જ્યાં સરેરાશ 9.3%નું વાર્ષિક વળતર મળતું હોય તો અંતે રકમ કેટલી બને છે ખબર છે? હું સ્ત્રોતો પરથી કહું તો આ રકમ અકલ્પનીય રીતે 1.7 મિલિયન એટલે કે $17 લાખ બની જાય છે. બરાબર. આ તો પાગલપન છે. માત્ર 5%ની નાનકડી બચત અને અંતે લાખો ડોલરનો ખજાનો. અને આમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે એ $17 લાખ વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી 45 વર્ષમાં જમા કરેલી કુલ રકમ કેટલી હતી ખબર છે? કેટલી? માત્ર $1,12,320. શું વાત કરો છો? માત્ર 1,12,000? હા, બાકીના તમામ પૈસા એટલે કે લગભગ $16 લાખ તો માત્ર વ્યાજમાંથી ઉત્પન્ન થયા છે. આ છે મની મલ્ટીપ્લાયરની અસલી તાકાત. એટલે કે તમારા પૈસાએ તમારા માટે કામ કર્યું અને નવા પૈસા બનાવ્યા. બિલકુલ. તો આ ઘણી સ્પષ્ટ બતાવે છે કે સમય એ સૌથી મોટો ખેલાડી છે. પણ મેં જોયું છે કે લોકો વારંવાર એક ભૂલ કરતા હોય છે. કઈ ભૂલ?
લોકો વિચારે કે ભાઈ આ મહિને તો બહુ ખર્ચો થઈ ગયો છે, દિવાળી છે કે એવું કંઈક છે, તો આવતા વર્ષથી બચત કરવાનું ચાલુ કરીશું. 1 વર્ષ મોડું કરવાથી શું મોટો ફરક પડી જવાનો છે? અરે રે, આ જ માનસિકતા સૌથી મોટું નુકસાન કરાવે છે. એવું છે. હા, જ્યારે કોઈ વ્યક્તિ રોકાણની શરૂઆત માત્ર 1 જ વર્ષ મોડી કરે છે, એટલે કે 45ની જગ્યાએ 44 વર્ષ માટે રોકાણ કરે છે, ત્યારે તેને લાંબા ગાળે આશરે $1,53,000નું નુકસાન થાય છે. $1,53,000નું નુકસાન માત્ર 1 વર્ષ મોડું કરવાથી? પણ આવું કેવી રીતે શક્ય છે? રોકાણ તો શરૂઆતના વર્ષમાં ચૂકાયું હતું ને? જુઓ, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજની રમતમાં નુકસાન શરૂઆતના વર્ષના વ્યાજનું નથી થતું. તો નુકસાન સૌથી છેલ્લા વર્ષના વ્યાજનું થાય છે. પેલો બરફનો ગોળો જ્યારે પહાડની નીચે પહોંચવાની તૈયારીમાં હોય અને સૌથી મોટો હોય, ત્યારે એ છેલ્લા વર્ષમાં સૌથી વધુ બરફ ભેગો કરે છે. ઓહ, સમજાયું. એટલે 1 વર્ષ મોડું શરૂ કરવાનો અર્થ એ છે કે તમે એ સૌથી વિશાળ છેલ્લા વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજને ગુમાવી રહ્યા છો. અરે બાપરે! એટલે જ કહેવાય છે ને કે રોકાણ શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગઈકાલ હતો અને બીજો શ્રેષ્ઠ સમય આજનો દિવસ છે. એકદમ સાચી વાત. તો મની મલ્ટીપ્લાયરનું ગણિત તો હવે એકદમ ક્લિયર છે, પણ મને એક પ્રશ્ન થાય છે. હા, બોલો. આ બરફના મોળાને આપણે ગભડાવી તો રહ્યા છીએ, પણ ક્યાં સુધી? મતલબ કોઈ યાત્રાનો અંતિમ મુકામ તો હોય ને? હા, લક્ષ્ય વિના તો બધું નકામું છે. બરાબર. જો આપણે બસ પૈસા જ ભેગા કરતા રહીએ તો આખી પ્રક્રિયા નિરર્થક બની જાય. આર્થિક સ્વતંત્રતાનું આખરી લક્ષ્ય શું હોવું જોઈએ? જુઓ, આ લક્ષ્ય કંઈ એક જ રાતમાં કે એક જ છલાંગમાં નથી મળતું. આ એક લાંબી યાત્રા છે. અને આ યાત્રાને સમજાવવા રોબ બર્ગર આર્થિક સ્વતંત્રતાને 7 અલગ અલગ સ્તરોમાં, એટલે કે 7 લેવલ્સમાં વહેંચે છે. 7 સ્તરો? હા, મોટાભાગના લોકો માને છે કે આર્થિક સ્વતંત્રતા એટલે સીધું કામ કરવાનું જ બંધ કરી દેવું. પણ આ સ્તરો બતાવે છે કે આર્થિક શાંતિ તો ઘણી વહેલી શરૂ થઈ જાય છે. તો આ 7 સ્તરોની સીડી કેવી રીતે ચડવાની? શરૂઆત થાય છે લેવલ 1થી, જેમાં તમારી પાસે માત્ર 1 મહિનાના રોજિંદા ખર્ચ જેટલી બચત હોવી જોઈએ. 1 મહિનાનો ખર્ચ? એટલે આ રકમ બહુ નાની છે, પણ મહિનાના અંતે જે બિલ ભરવાનું ટેન્શન હોય એમાંથી થોડી મુક્તિ આપે. બરાબર, એક શ્વાસ લેવાની જગ્યા મળે. પછી આવે છે લેવલ 2 અને 3, જેમાં અનુક્રમે 3 મહિના અને 6 મહિનાના ખર્ચ જેટલી બચત હોય છે. એટલે કે આ એક પ્રકારનું ઇમરજન્સી ફંડ થઈ ગયો. હા, બિલકુલ. જો કોઈ કારણસર નોકરી છૂટી જાય કે કોઈ અચાનક મોટી મેડિકલ જરૂરિયાત ઊભી થાય તો વ્યક્તિ આર્થિક રીતે તૂટી ન પડે. એકદમ સાચું. આ સ્તરો આપણને અણધારી આફતોથી બચાવે છે. પણ અસલી માનસિક પરિવર્તન તો લેવલ 4 અને 5 પર જોવા મળે છે. એમાં શું હોય છે? લેવલ 4 એટલે પૂરા 1 વર્ષના ખર્ચની બચત, અને લેવલ 5 એટલે સીધા 5 વર્ષના ખર્ચ જેટલી બચત. અરે વાહ! 5 વર્ષનો ખર્ચ. હા, હવે કલ્પના કરો કે તમારી પાસે આવનારા 5 વર્ષ સુધીનું આર્થિક પીઠબળ હોય તો તમારા જીવનમાં કેવો બદલાવ આવે. આ તો ખરેખર મુક્તિનો અહેસાસ છે. જો 5 વર્ષ સુધી કામ ન કરીએ તો પણ ચાલી શકે એવું હોય તો આપણા રોજિંદા નિર્ણયો લેવાની પદ્ધતિ જ બદલાઈ જાય ને. બરાબર. અને રોબ બર્ગર પોતાના પુસ્તકમાં આના માટે પોતાનો જ એક પ્રસંગ વર્ણવે છે. શું થયો હતો પ્રસંગ? એકવાર તેઓ ઓફિસની એક મીટિંગમાં બેઠા હતા. એમનો બોસ કોઈ કારણસર એક કર્મચારી પર બહુ જ ખરાબ રીતે બૂમો પાડી રહ્યો હતો. અરે રે! હા, વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ અને અપમાનજનક હતું. સામાન્ય રીતે આવા સંજોગોમાં કર્મચારીઓ ડરી જાય અને ચૂપચાપ સહન કરી લે, કારણ કે નોકરી જવાનો ડર હોય. હા, EMI ભરવાના હોય એટલે સહન કરવું પડે. બરાબર. પણ રોબ ડર્યા નહીં. તેઓ લેવલ 5 પર પહોંચી ચૂક્યા હતા. એમને અંદરથી ખબર હતી કે જો આજે જ આ ખરાબ બોસના મોઢા પર રાજીનામું ફેંકી દેશે તો પણ એમને અને એમના પરિવારને 5 વર્ષ સુધી કોઈ જ તકલીફ નહીં પડે. આ જબરદસ્ત વાત છે. મતલબ નોકરી ન છોડવાની મજબૂરીમાંથી સાવ બહાર આવી જવું. આર્થિક સ્વતંત્રતા માત્ર ભવિષ્ય માટે નથી, એ આજે પણ તમને તમારા આત્મસન્માન સાથે જીવવાની તાકાત આપે છે. એકદમ સાચી વાત. અને આ જ માનસિક શાંતિને કારણે પાછળથી તેઓ એક એવો નિર્ણય લઈ શક્યા જે કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ ન લઈ શકે. કયો નિર્ણય? એમણે પોતાની વધુ પગારવાળી પણ બહુ ટેન્શનવાળી નોકરી છોડી દીધી અને ઓછા પગારવાળી પણ વધુ સારી અને સંતોષ આપે એવી કરિયરની તક સ્વીકારી લીધી. અદ્ભુત!
પછી લેવલ 6 પર આ બચત 10 વર્ષના ખર્ચ જેટલી થઈ જાય છે અને છેલ્લે આવે છે લેવલ 7, જે સંપૂર્ણ આર્થિક સ્વતંત્રતાનું શિખર છે. અને સ્ત્રોતો મુજબ આ લેવલ 7નો અર્થ છે પૂરા 25 વર્ષના ખર્ચ જેટલી બચત હોવી. હા, 25 વર્ષ. જુઓ, અહીં ફરી એકવાર કોઈ પણ સામાન્ય માણસને બહુ મોટો આંચકો લાગી શકે છે. 25 વર્ષનો ખર્ચ બચાવવો. શું આટલો મોટો પહાડ સર કરવો ખરેખર શક્ય છે? હા, આ જ તો ખરી રમત છે. જ્યારે આપણે 25 વર્ષનો ખર્ચ સાંભળીએ ત્યારે એ રકમ અશક્ય જ લાગે. પણ આનો ઉકેલ સ્લિંગશોટ ઇફેક્ટ એટલે કે ગોફણની અસરમાં છુપાયેલો છે. ગોફણની અસર? હા, અને આ અસરને સમજવા માટે આપણે 4%ના નિયમ એટલે કે 4% રૂલને સમજવો પડે. આ નિયમ રોકાણની દુનિયાનો બહુ ફેમસ સિદ્ધાંત છે. તો આ 4%નો નિયમ અને ગોફણની અસર કેવી રીતે કામ કરે છે? થોડું સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. 4%નો નિયમ સરળ રીતે એવું કહે છે કે તમારે નિવૃત્તિ માટે તમારા વાર્ષિક ખર્ચ કરતાં 25 ગણી રકમ ભેગી કરવાની છે. માની લો કે કોઈના પરિવારનો વાર્ષિક ખર્ચ 10 લાખ રૂપિયા છે. બરાબર. તો એણે 2,50,00,000 રૂપિયા ભેગા કરવા પડે. અરે બાપરે, 2.5 કરોડ! આ રકમ તો બહુ મોટી લાગે. હા, પણ યાદ રાખો, તમારું લક્ષ્યાંક તમારી આવક પર નહીં પણ તમારા ખર્ચ પર આધારિત છે. એટલે કે જો આપણે આપણી જીવનશૈલીમાંથી પેલા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડી દઈએ તો આખું ચિત્ર જ બદલાઈ જશે. એકદમ બરાબર. ધારો કે તમે મની ઓડિટ કર્યું અને તમારો વાર્ષિક ખર્ચ 10 લાખથી ઘટાડીને 8 લાખ કરી નાખ્યો. હવે 2 જાદુઈ વસ્તુઓ એકસાથે થાય છે. કઈ 2 વસ્તુઓ? પહેલું, તમારી પાસે દર વર્ષે રોકાણ કરવા માટે 2 લાખ રૂપિયા વધારે બચ્યા. એટલે તમારું રોકાણ ઝડપથી વધશે. હા, એ તો છે. અને બીજું, જે 25 ગણી રકમનું લક્ષ્યાંક અગાઉ 2.5 કરોડ હતું તે ખર્ચ ઘટવાને કારણે હવે માત્ર 2 કરોડ જ રહી ગયું. ઓહ, એટલે કે આ તો બેવડો ફાયદો થયો. હા. એક તરફ બચત અને રોકાણની સ્પીડ વધી રહી છે અને બીજી તરફ ટાર્ગેટ પોતે નાનો થઈને આપણી નજીક આવી રહ્યો છે. આ તો કોઈ રબર બેન્ડ કે ગોફણને પાછળ ખેંચીને એકદમ સ્પીડમાં આગળ છોડવા જેવું છે. બિલકુલ. આને સ્લિંગશોટ ઇફેક્ટ કહેવાય. ખર્ચમાં કરેલો નાનકડો ઘટાડો રોકાણની ગતિ વધારે છે અને લક્ષ્યને નાનું બનાવે છે. આની મદદથી જ એ અશક્ય લાગતો આંકડો બહુ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. અગણિત અને લક્ષ્ય હવે એકદમ ક્લિયર થઈ ગયું. પણ આ બધું કરવા માટે પ્રેક્ટિકલી પગલાં ક્યાં ભરવા? એટલે વાસ્તવિક દુનિયામાં મારા જેવા સામાન્ય માણસ જેને શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ્સના આંકડાઓ જોઈને જ ડર લાગતો હોય, એણે પોતાના પૈસા મૂકવા ક્યાં? હા, જો આજ આપણું ચોથું જૂઠાણું હતું કે રોકાણ ખૂબ જટિલ છે. હા, બરાબર. વાસ્તવમાં તેને જાણી જોઈને જટિલ બનાવવામાં આવ્યું છે, જેથી લોકો ઊંચી ફી લેતા ફાઇનાન્શિયલ મેનેજર્સ પર નિર્ભર રહે. રોબ બર્ગર આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવે છે. તો શું રોજે રોજ શેર બજારના ઉતાર ચઢાવ જોવાની જરૂર નથી? જરાય નહીં. તેઓ 3 ફંડ પોર્ટફોલિયોની સલાહ આપે છે. આ 3 ફંડ પોર્ટફોલિયો શું છે? શું એમાં બહુ જોખમ નથી હોતું? ના, જુઓ, આમાં માત્ર 3 જ પ્રકારના ફંડ્સ હોય છે. પહેલું, યુએસ સ્ટોક્સ એટલે કે અમેરિકન બજાર. બીજું, ગ્લોબલ સ્ટોક્સ એટલે સમગ્ર વિશ્વનું બજાર. અને ત્રીજું, યુએસ બોન્ડ્સ એટલે કે સુરક્ષિત સરકારી અને કોર્પોરેટ દેવું. અચ્છા. જ્યારે કોઈ આ 3માં રોકાણ કરે ત્યારે એના પૈસા પૂરી દુનિયાના અર્થતંત્રમાં વહેંચાઈ જાય છે. એટલે ડાયવર્સિફિકેશન થઈ ગયું. હા, કોઈ એક કંપની ડૂબી જાય તો પણ કોઈ મોટો ફટકો પડતો નથી. આ ઉપરાંત બીજી એક બહુ જ સરળ પદ્ધતિ છે ટાર્ગેટ ડેટ રિટાયરમેન્ટ ફંડ્સ, જેને TDR કહેવાય. આ TDR ફંડ્સની કાર્યપદ્ધતિ કેલી હોય છે? મને તો એવું લાગે છે કે જાણે આ કોઈ આધુનિક ઓટોમેટિક કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર જેવું છે. અરે વાહ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર! તમે બહુ સરસ રીતે પકડ્યો આને. હા, એટલે હું એવું વિચારતો હતો કે જ્યારે આપણે યુવાન હોઈએ ત્યારે નિવૃત્તિની યાત્રા લાંબી હોય છે. બરાબર. એટલે આ ફંડ કાર હાઈવે પર ઝડપથી દોડાવે છે. મતલબ કે થોડા જોખમી પણ વધુ વળતર આપતા શેર્સમાં પૈસા લગાવે છે. એકદમ સાચું. પણ જેમ જેમ આપણું મંઝિલ એટલે કે નિવૃત્તિનું વર્ષ નજીક આવે તેમ તેમ આ ફંડ જાતે જ સેન્સરથી સમજી જાય અને કારની સ્પીડ ધીમી કરી દે. એટલે શેર્સમાંથી પૈસા કાઢીને સુરક્ષિત બોન્ડ્સમાં ખસેડવા લાગે. આવું જ કંઈક છે ને? હા, આનાથી વધુ સુંદર ઉદાહરણ બીજું કોઈ હોઈ જ ન શકે. સેલ્ફ ડ્રાઇવિંગ કારની જેમ જ આમાં તમારે જાતે કોઈ ગિયર બદલવાના નથી હોતા. અરે વાહ! તમે બસ નિવૃત્તિનું વર્ષ નક્કી કરી લો છો
અને બાકીનું બધું ફંડ જાતે જ મેનેજ કરે છે. આ તો બહુ જ સરળ છે. હા, અને બીજો સૌથી મોટો નિયમ એ છે કે સક્રિય રીતે મેનેજ થતા એટલે કે એક્ટિવલી મેનેજ્ડ મોંઘા ફંડ્સથી દૂર રહેવું. કેમ? એમાં શું પ્રોબ્લેમ છે? એમાં ફંડ મેનેજર ઊંચી ફી વસૂલ કરે છે જે લાંબા ગાળે તમારા લાખો રૂપિયા ખાઈ જાય છે. એના બદલે હંમેશા ઓછા ખર્ચવાળા ઇન્ડેક્સ ફંડ્સ પસંદ કરવા જોઈએ. બરાબર. અને હા, આખી પ્રક્રિયામાં ઓટોમેશન સૌથી અગત્યનું છે. ઓટોમેશન એટલે દર મહિને પગાર આવે કે તરત જ નક્કી કરેલી રકમ આપમેળે જ રોકાણ ખાતામાં જમા થઈ જવી જોઈએ. એ જ ને? બિલકુલ. કારણ કે જો જાતે પૈસા ટ્રાન્સફર કરવાનું વિચારીશું તો મન લલચાઈ જશે અને એ પૈસા બીજે ક્યાંક જ ખર્ચાઈ જશે. સાચી વાત. માનવ સ્વભાવ જ એવો છે કે જો પૈસા હાથમાં દેખાશે તો વપરાઈ જ જશે. ઓટોમેશન એ આર્થિક શિસ્ત જાળવી રાખવાનો બેસ્ટ રસ્તો છે. રોકાણની વાત તો હવે બરાબર સમજાઈ ગઈ, પણ પુસ્તકમાં દેવા એટલે કે ડેટ અંગે જે વાત કરવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? માની લો કે કોઈના માથા પર ક્રેડિટ કાર્ડનું 20% વ્યાજવાળું ભારે બિલ છે અથવા તો કોઈ સ્ટુડન્ટ લોન છે. હવે એ વ્યક્તિને રોકાણ પણ કરવું છે, તો શું સૌથી પહેલા જૂનું બધું જ દેવું ચૂકવી દેવું જોઈએ અને દેવામુક્ત થયા પછી રોકાણ શરૂ કરવું જોઈએ કે પછી બંને સાથે થઈ શકે? જુઓ, આ એક બહુ જ સામાન્ય અને ગૂંચવણવાળી પરિસ્થિતિ છે. માનસિક રીતે લોકોને એવું જ લાગે કે પહેલા બધું દેવું ચૂકવી દેવું જોઈએ. હા, એટલે ટેન્શન તો ઓછું થાય. બરાબર. પણ રોબ બર્ગર અહીં લાગણીઓ કરતાં ગણિતને વધારે મહત્વ આપે છે. જો કોઈ નોકરી કરતું હોય અને એની કંપની તરફથી 401k મેચ એટલે કે એમ્પ્લોયર મેચ જેવી સુવિધા મળતી હોય તો આનો લાભ લેવો એ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. આ 401k મેચ એટલે જો હું મારા પગારમાંથી અમુક રકમ પેન્શન ફંડમાં જમા કરાવું તો મારી કંપની પણ સામે એટલી જ રકમ મારા ખાતામાં મફતમાં ઉમેરે છે, એ જ ને? હા, બિલકુલ. અને આ શાબ્દિક રીતે 100% વળતર છે. અરે હા, તરત જ ડબલ. હા, રોકાણકર્તાની સાથે જ પૈસા બમણા થઈ જાય છે. દુનિયાની કોઈ પણ યોજના તમને રોકાણના પહેલા જ દિવસે 100% વળતર નથી આપતી. સાચી વાત છે. જો કોઈ વ્યક્તિ પોતાનું ક્રેડિટ કાર્ડનું 20% વ્યાજ બચાવવાના ચક્કરમાં કંપની તરફથી મળતા 100% વળતરને જતું કરે છે તો ગણિતની દ્રષ્ટિએ બહુ મોટી મૂર્ખામી છે. એટલે કે પહેલા મફતના પૈસા લો અને ત્યારબાદ જ બચતનો જે હિસ્સો વધે તેને ક્રેડિટ કાર્ડ કે અન્ય ઊંચા વ્યાજવાળા દેવાને ઝડપથી ખતમ કરવા તરફ વાળો. એકદમ સાચું. અને જ્યારે ઊંચા વ્યાજવાળું દેવું સંપૂર્ણપણે પૂરું થઈ જાય ત્યારે એક બહુ મોટી તક ઊભી થાય છે. કેવી તક? અત્યાર સુધી જે રકમ દેવાના હપ્તામાં એટલે કે ઈએમઆઈમાં જતી હતી તે હવે બચવા લાગી છે. તે આખી રકમને તરત જ તમારા નિયમિત રોકાણમાં જોડી દો. અરે વાહ! એટલે રોકાણ ડબલ થઈ જશે? હા, આમ કરવાથી તમારી આર્થિક સ્વતંત્રતાની યાત્રા રોકેટની ગતિ પકડી લેશે. ખરેખર આ આખી ચર્ચામાં જે રીતે નાની નાની આદતો અને ગણિતનું જોડાણ જોવા મળ્યું તે અદ્ભુત છે. ચાલો આપણે આ ડીપ ડાઇવના મુખ્ય તારણોને ફટાફટ યાદ કરી લઈએ. હા, ચોક્કસ. આપણે જોયું કે કેવી રીતે ધ મેટ્રિક્સની ભ્રમણાવામાંથી બહાર આવીને મની ઓડિટ કરી શકાય છે. મની મલ્ટીપ્લાયરની જાદુઈ તાકાત પણ જોઈ, જ્યાં નાની બચત સમય જતાં વિશાળ બની જાય છે. બરાબર. આપણે આર્થિક સ્વતંત્રતાના 7 સ્તરોને પણ સમજ્યા, જે બતાવે છે કે આર્થિક શાંતિ માત્ર વૃદ્ધાવસ્થા માટે નથી, પણ આજના આત્મસન્માન માટે પણ એટલી જ જરૂરી છે. એકદમ સાચું. સમયનો બગાડ કર્યા વિના આજથી જ શરૂઆત કરવી, પછી ભલે રકમ ગમે તેટલી નાની કેમ ન હોય. ખરેખર. હવે આ આખી ચર્ચાને પૂરી કરતા પહેલા હું એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું. હા, બોલો ને. આ પુસ્તકના સ્ત્રોતો એક વાત ખૂબ સ્પષ્ટ કરે છે કે આર્થિક સ્વતંત્રતાનો અર્થ આખો દિવસ ખુરશી પર બેસીને ટીવી જોવું કે બસ આરામ કરવો એવો જરાય નથી. ના, જરાય નહીં. રોબ બર્ગરે પણ 49 વર્ષે નિવૃત્ત થઈને કામ કરવાનું ક્યાં સંપૂર્ણપણે બંધ કર્યું હતું. બરાબર. તેઓ પોતાના બ્લોગ્સ લખતા રહ્યા, ચર્ચાઓ કરતા રહ્યા. ફરક માત્ર એટલો જ હતો કે હવે તેઓ કોઈ મજબૂરીથી નહીં પણ પોતાની મરજીથી કામ કરી રહ્યા હતા. સાચી વાત. તો સાંભળનારા મિત્રો, જરા વિચારો, જો આવતીકાલે સવારે જાગીને તમારે આર્થિક મજબૂરી કે બિલ ચૂકવવાના ડરથી કામ પર ન જવાનું હોય, તો એવા કયા શોખ, કઈ કળા કે કયો જુસ્સો છે જેના પર તમે તમારો પૂરો સમય પસાર કરવાનું પસંદ કરશો? બહુ ઊંડો પ્રશ્ન છે આ. હા,
કારણ કે નિવૃત્તિ એ માત્ર કોઈ કંટાળાજનક નોકરીથી દૂર ભાગવાનો રસ્તો નથી, પણ પોતાની જાતને, પોતાના સપનાઓને અને ખરેખર જે કામ તમને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે તેની નજીક જવાની એક અમૂલ્ય તક છે. બિલકુલ. આ પ્રશ્નનો જવાબ જ વાસ્તવમાં આર્થિક સ્વતંત્રતાનું સાચું મૂલ્ય છે. તો બસ આ જ વિચાર સાથે આજે જ નાની પણ મક્કમ શરૂઆત થવી જોઈએ. અમારી સાથે જોડાવા બદલ અને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.